અખિલ કચ્છ વાઘેર માછીમાર સેવા ટ્રસ્ટના ઉપક્રમે કોટડી બંદરના માછીમારોને મુશ્કેલી પડતી હોવાના કારણે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે અગાઉ સવલતની ખાતરી આપવામાં આવી હતી તે કોઈપણ પ્રકારની ખાતરીનો અમલ થયો નથી। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિસ્તૃત અહેવાલ। અખિલ કચ્છ વાઘેર માછીમાર સેવા ટ્રસ્ટના ઉપક્રમે ખાસ કરીને કોટડી બંદરના માછીમારોની ઈચ્છા મૃત્યુની માગણી અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામેલ છે। આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તેમાં વિગત મળતી હતી કે મુન્દ્રા તાલુકાના ટુંડાવાણ ગામ પાસે કોટડી બંદર ઉપર છેલ્લા 100 વર્ષથી માછીમાર પરિવારો વસવાટ કરી રહ્યા છે। 650 લોકો આ બંદર ઉપર લાંબા સમયથી વસવાટ કરી પોતાની રોજીરોટી ચલાવી રહ્યા છે। આટલા વર્ષમાં ક્યારેય પણ આવી તકલીફ નથી પડી જે તકલીફ અત્યારે પડી રહી છે। ખાસ કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા રોજીરોટી છીનવાનો પ્રયાસ થઈ રહ્યો છે। 10 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ થતાં માછીમાર પરિવારજનો ઉપર આબ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ થવા પામી છે। 2017ના વર્ષમાં કંપનીએ લેટરથી બાંહેધરી આપી હતી કે રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે, પરંતુ 2017માં આપેલ વચન આજે પાણીમાં ઓગળી ગયું છે અને કોઈપણ પ્રકારની સવલતો માછીમાર પરિવારને મળવા પામી નથી। પરિણામે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ બાબતે અવારનવાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવતા તેઓ કોઈપણ પ્રકારનું ધ્યાન આપતા નહીં હોવાને કારણે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની જવા પામી છે। ખાસ કરીને રસ્તાની પરિસ્થિતિ ન હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ક્યારે રસ્તો થશે તેની કોઈ જાણકારી પણ ઉપલબ્ધ કરવામાં આવી નથી। આ બાબતે હાજી હુસૈન વાઘેર મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાઠવેલ આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી આ માગણી અંગે યોગ્ય કરવામાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી। ક્યાંક ને ક્યાંક માછીમાર પરિવાર જો ઉગ્ર થઈને રજૂઆત કરે તો તેમને પોલીસનો ભય બતાડવામાં આવતો હોવાની પણ ગંભીર અને ચોંકાવનારી રજૂઆતો આવેદનપત્રમાં સ્પષ્ટપણે કરવામાં આવી હતી। જી ખૂબ ખૂબ પત્રકાર ભાઈઓનું અમે આભારી છીએ। આજે અમારે સહયોગ સાથ સરકાર મળ્યો છે। મારું નામ હાજી હુસેન ચબા છે। હું છેલ્લા 4 મહિનાથી અમે રજૂઆત લઈને સાહેબ કને આવ્યા હતા કે છેલ્લા 4 મહિના 5 મહિનાથી રોડ રસ્તા રાતે તૂટે છે। તો આવેદનપત્રમાં અમે આ લોકોને લિખિતમાં પણ દીધા છીએ ને મૌખિકમાં પણ આ લોકોને કીધેલા છીએ કે ભાઈ અવારનવાર અમારા રોડ રસ્તા તૂટે છે, કોણ તોડે છે એની તમે જાણ કરો। અમે મુન્દ્રા સિટી પોલીસને પણ આપેલો હતો ને અમારા માણસો ત્યાંથી અવર જવાનો રસ્તો અવારનવાર તૂટી જાય છે, એના માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા। બેને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે અમેને કે ભાઈ તાત્કાલિક એની કાર્યવાહી કરવામાં આવશે। અને અમેને ખબર છે કે ભાઈ આ લોકો કરે છે, અદાણી જે કરે છે અને અદાણીના માણસો જ કરે છે, અદાણીના માણસો રાખેલા છે, કરે છે। રાતે અડધી રાતે અમે જ્યારે સુતાવીએ ત્યારે આ લોકો તોડીને ભાગી જાય છે। તો અમે પ્રશાસનને એ કહીએ છીએ કે ભાઈ એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે ને એના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અમે છેલ્લા 4-5 મહિનાથી અમે નથી ખાવા બેરા, નથી પીવા બેરા, અમારું શિક્ષણ ખરાબ થાય છે, પાણી ખરાબ થાય, પાણી પણ નથી પહોંચતું વहाँ। અમે 4-4, 5-5 દી 15-15 દિવસ નીકળી જાય છે, તેમ છતાંય પણ કોઈ પણ અમે આ લોકો તોડી નાખીએ, અમે દિવસમાં બનાવી નાખીએ। તો અવારનવાર એવો થતો હતો। છેલ્લા હમણાં 20 તારીખે 19 તારીખે અમે આ 2 વાહન પકડાણા, જીસીપી અને બોલેરો ગાડી। તો એના માટે અમે પોલીસ પ્રશાસનને પણ મદદ લીધી છે અને એને પણ કીધું છે કે સાહેબ તમે જે પણ હવે એના માટે કાયદેસરની કાર્યવાહી તમે કરજો। અમે ગરીબ માણસ છીએ, જો સાહેબ અમે એક જ કહીએ છીએ કે અમે અમારા માણસો કિલો કમાવે ને કિલો ખાય છે તો શાંતિપૂર્ણ અમે એને ખાવા દો। દેશ ભારત સરકાર બધાયનું છે, અમે કોઈ બહારથી નથી આવ્યા, નથી બાંગ્લાદેશથી આવ્યા, નથી કોઈ બહારથી આવ્યા છીએ, અમે કચ્છના રહેવાસી છીએ, ભારત સરકારના નાગરિક છીએ। તો કાયદેસર અમેને પણ અમારો હક જળવો જોઈએ ને આ કોસ્ટલ એરિયા આવતો હોય સાહેબ, કોસ્ટલ એરિયા SEZ કહેવાતો હોય, એ ફિશરમેનનું દરિયો છે ને દરિયાના રાજા આ લોકો જ છે। તો આ લોકોને બહુ શોષણ કરવામાં આવે છે, અદાણી દ્વારા પણ કરવામાં આવે છે, બધી જગ્યા કરવામાં આવે છે, જ્યાં જ્યાં ફિશરમેન રહ્યો છે ત્યાં અદાણી દ્વારા કરવામાં આવે છે। તો અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ પત્રકાર ભાઈઓને કે ભાઈ અમારો પણ અવાજ શેઠ સુધી તમે પહોંચાડજો સરકાર સુધી કે અમારો ગરીબ માણસોનું ભલો થાય। અમે કિલો કમાવીએ ને કિલો ખાઈએ છીએ તો અમે હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ, અમે સાહેબને પણ રિક્વેસ્ટ કરીએ છીએ, મામલેદાર સાહેબને। હમણાં અમે આ લોકોને એમ જ કીધું કે બેન અમારો પાણી પણ બહુ બંધ પડ્યો છે, છેલ્લા કેટલા 15-20 દિવસથી બંધ પડ્યો છે, અમે બોટોમાં ભરીને પીએ છીએ, અમારો બાળકોનું સ્કૂલ ખરાબ થાય છે, અમારો અવર જવરનું બીમાર માણસો હોય
તો એનું મૂર્તિ પણ થઈ જાય છે. અમે દવાખાને પણ નથી પહોંચતા. એટલું અમારું શોષણ કરવામાં આવે છે, એટલો અમારા માટે અત્યાચાર કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત.